લાલ રંગના મંગળસૂત્ર પર જ્યારે પોલીસની ટોર્ચનો પ્રકાશ પડ્યો ત્યારે આખી ખીણમાં માત્ર સન્નાટો અને પવનનો ડરાવનો સુસવાટો હતો. ખીણથી 50 ફૂટ નીચે કોઈની ચીસ સંભળાઈ હતી કે પછી એ માત્ર પવનનો ભ્રમ હતો, એ આજે પણ એક વલણ ઉકેલાયેલું રહસ્ય છે. આ વાર્તા છે સમીર અને મેઘાની, જેમણે પોતાના નવા જીવનની શરૂઆત એક ખૂબ જ સુંદર પણ રહસ્યમય ક્ષણ સાથે કરી હતી, પરંતુ એ ક્ષણ એમની જિંદગીની સૌથી ભયાનક રાત બની ગઈ હતી. સમીર અને મેઘના લગ્નને માંડ 10 દિવસ થયા હતા. બંને એવા શહેરના હતા જ્યાં ધૂળ અને ઘોંઘાટ સિવાય કંઈ નહોતું. તેથી તેમણે શાંતિ, પહાડો અને લીલોતરીથી ઘેરાયેલા સાપુતારાની પસંદગી કરી. ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હતો. ડાંગના જંગલોમાં વરસાદની ઋતુ પોતાની ચરમસીમા પર હતી. સાપુતારા પહોંચતા જ ચારે તરફ લીલીછમ ચાદર અને વાદળો સાથે વાતો કરતા પહાડોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે એક જૂની પણ ખૂબ જ લક્ઝુરિયસ કોટેજ બુક કરી હતી, જે મુખ્ય શહેરથી થોડી દૂર ટેબલટોપ પોઈન્ટ તરફ જતા એકાંત રસ્તા પર આવેલી હતી. કોટેજના લાકડાના દરવાજા, પ્રાચીન શૈલીની ઝરૂખી અને પાછળથી દેખાતી ઊંડી ખીણ તેને અદ્ભુત બનાવતી હતી. પરંતુ સ્થાનિક લોકોએ વિસ્તાર વિશે કંઈક અલગ જ વાતો કરતા હતા. પહેલી રાત્રે જ્યારે સમીર અને મેઘા કોટેજના બાલ્કનીમાં બેસીને ગરમ ચા પી રહ્યા હતા, ત્યારે નીચે રસ્તા પરથી એક વૃદ્ધ સ્થાનિક ભીલ આદિવાસી પસાર થયો. તેણે સમીરને બાલ્કનીમાં ઊભેલા જોઈને પોતાની લાકડી જમીન પર પછાડતા કહ્યું, સાહેબ, સાંજ પછી ધુમ્મસ બહુ ઘેરું થાય છે. આ પહાડો જૂના છે, એમની યાદદાસ્ત બહુ તીવ્ર છે. જો રાત્રે કોઈ ઝાંઝરનો અવાજ સંભળાય કે તમારું નામ પુકારે તો બારી દરવાજા બંધ રાખીને અંદર જ રહેજો. સમીરે હસીને એ વાતને એક સામાન્ય લોકકથા ગણાવી ઉડાવી દીધી. પણ મેઘાના મનમાં એક વિચિત્ર ફફડાટ વ્યાપી ગયો. સાપુતારાની હવા સામાન્ય ઠંડી નહોતી, તેમાં એક પ્રકારનું ભારેપણું હતું. બીજા દિવસે સવારે વાતાવરણ ખૂબ રળિયામણું હતું. સમીર અને મેઘા સાપુતારાના જુદા જુદા પ્રવાસન સ્થળોએ ફર્યા. તળાવમાં બોટિંગ કર્યું, ગવર્નર હિલ પર ટ્રેકિંગ કર્યું અને અસંખ્ય ફોટોગ્રાફ્સ લીધા. સમીરને ફોટોગ્રાફીનો ભારે શોખ હતો. તેની પાસે એક મોંઘો અને પ્રોફેશનલ કેમેરો હતો. તે મેઘાની દરેક અદાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. પણ જેમ જેમ સાંજ પડવા આવી તેમ તેમ વાતાવરણ બદલવા લાગ્યું. આકાશમાં કાળા અને ઘેરા વાદળો ઘેરાઈ આવ્યા. સૂર્યાસ્તનો સમય નજીક હતો એટલે સમીરે કહ્યું, મેઘા, ચાલ આપણે સનસેટ પોઈન્ટ તરફ જઈએ. ત્યાંથી ધુમ્મસમાં ગાયબ થતા સૂરજનો નજારો અદ્ભુત દેખાશે. મેઘાને થોડો અચકાટ થયો. સમીર, વાતાવરણ બહુ જલ્દી ખરાબ થઈ રહ્યું છે. પવન પણ બહુ ઝડપથી ફેંકાય છે. આપણે કોટેજ પાછા જઈએ તો સારું. પરંતુ સમીરની જીદ આગળ મેઘા નમી ગઈ. તેઓ પોતાની કાર લઈને સનસેટ પોઈન્ટ તરફ નીકળ્યા. સાંજના 5 વાગ્યા હતા, પણ અંધારું એવું છવાઈ ગયું હતું જાણે રાતના 8 વાગ્યા હોય. સાપુતારાનો એ રસ્તો સાવ નિર્જન હતો. સામેથી આવતી ગાડીઓ પણ પોતાની હેડલાઇટ ચાલુ રાખીને ધીમે ધીમે પસાર થઈ રહી હતી. જ્યારે તેઓ સનસેટ પોઈન્ટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ પ્રવાસી નહોતો. ધુમ્મસ એટલું જાડું અને ઘેરું હતું કે 10 ફૂટ દૂર શું છે એ પણ દેખાતું નહોતું. પહાડની ધાર પર એક એવું વુડન રેલિંગ બનાવેલી હતી જેની નીચે હજારો ફૂટ ઊંડી ખીણ હતી. સમીરે કેમેરો ટ્રાયપોડ પર ગોઠવ્યો. મેઘા રેલિંગ પાસે ઊભી રહી. સમીર, મને બહુ વિચિત્ર લાગે છે. એવું લાગે છે કે આ ધુમ્મસ સજીવ છે, તે આપણી તરફ સરકી રહ્યું છે. મેઘાએ પોતાના શાલને વધારે વીંટળતા કહ્યું, અરે મેઘા, તું નકામી ડરે છે. આજ તો સાપુતારાનું અસલી સૌંદર્ય છે. તું ત્યાં જ ઊભી રહે, હું એક પરફેક્ટ શોટ લઉં છું, સમીરે કહ્યું. સમીરે કેમેરાના લેન્સને એડજસ્ટ કરવાનું શરૂ કર્યું. અચાનક પવનની દિશા બદલાઈ. એક ભયાનક સુસવાટો બોલ્યો. ધુમ્મસ એટલું ઘાટું થઈ ગયું કે સમીરને ફ્રેમમાં મેઘા દેખાતી બંધ થઈ ગઈ. મેઘા, થોડી ડાબી તરફ ખસ, સમીરે કહ્યું. કોઈ જવાબ ન મળ્યો. મેઘા, સંભળાય છે? સમીરે કેમેરા પરથી નજર હટાવી. તેની સામે માત્ર સફેદ ધુમ્મસની દિવાલ હતી. મેઘા ત્યાં નહોતી.
સમીર એક અત્યંત ધીમો દર્દનાક અવાજ ખીણ તરફ આવ્યો. સમીરનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે રેલિંગ તરફ દોડ્યો. મેઘા, તું ક્યાં છે? આ મજાક કરવાનો સમય નથી. ધુમ્મસ વચ્ચેથી તેને મેઘાનો પડછાયો દેખાયો, પણ એ પડછાયો રેલિંગની પેલે પાર ખીણમાં સાવ છેડા તરફ ઊભો હતો. મેઘા, તું ત્યાં શું કરે છે? પાછળ હટી જા. નીચે બહુ ઊંડી ખીણ છે. સમીર ચીસો પાડી ઉઠ્યો. જ્યારે સમીર નજીક ગયો ત્યારે તેણે જે જોયું તેનાથી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. મેઘાની આંખો સાવ ખાલી હતી. તેની પૂરી કીકીઓ સફેદ થઈ ગઈ. તે સમીર સામે જોઈને હસી રહી નહોતી, પણ તેના ચહેરા પર એક અજાણ્યો ભય અને તણાવ હતો. તે જાણે કોઈના વશમાં હોય તેમ એક એક કદમ પાછળ ખીણ તરફ ભરી રહી હતી. મેઘા, રોકાઈ જા. સમીરે તેનો હાથ પકડવા હાથ લંબાવ્યો. બરાબર એ ક્ષણે વાતાવરણમાં એક જોરદાર ઘંટડી અને ઝાંઝરનો ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો. ધુમ્મસમાં બે કાળા અદૃશ્ય હાથ જેવા આકારો બહાર આવ્યા અને મેઘાને પાછળથી ધક્કો માર્યો. સમીર! મેઘાની આ કાનના પડઘા ફાડી નાખે તેવી ચીસ આખી ખીણમાં ગુંજી ઉઠી. તે સીધી ખીણમાં નીચે પડી ગઈ. સમીરે રેલિંગ પર ઝૂકી ગયો. મેઘા! પણ નીચે માત્ર કાળું ડિબાંગ અંધારું અને અસીમ ઊંડાઈ હતી. સમીરનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. તે ક્રેઝી થઈ ગયો. તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને ધ્રુજતા હાથે 108 અને સ્થાનિક પોલીસને ફોન કર્યો. અડધા કલાકમાં સાપુતારા પોલીસ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક આદિવાસીઓ ટોર્ચ અને દોરડા સાથે સનસેટ પોઈન્ટ પર પહોંચી ગયા. વાતાવરણ એટલું ખરાબ હતું કે નીચે ઉતરવું લગભગ અશક્ય હતું. વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો અને પહાડની માટી સરકી રહી હતી. ઇન્સ્પેક્ટર રાઠોડ, જેઓ વર્ષોથી સાપુતારામાં તૈનાત હતા, તેમણે સમીરની પૂછપરછ શરૂ કરી. સાહેબ, કોઈએ એને ધક્કો માર્યો. ધુમ્મસમાંથી કંઈક નીકળ્યું હતું. મારી પત્ની નીચે પડી ગઈ. પ્લીઝ એને બચાવો. સમીર રડી રહ્યો હતો. તેના કપડાં માટીથી ભરાઈ ગયા હતા. ઇન્સ્પેક્ટર રાઠોડે તેની તરફ શંકાસ્પદ નજરે જોયું. મૃગેશજી, આ પોઈન્ટ પર અમે કેમેરા લગાવેલા છે, પણ ધુમ્મસને કારણે અહીં કંઈ દેખાતું નથી. તમે બંને નવા પરણેલા છો. તમારી વચ્ચે કોઈ ઝઘડો થયો હતો? શું વાતો કરો છો, સાહેબ? હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. હું શા માટે તેને મારી નાખું? સમીરે ગુસ્સામાં ચીસ પાડી. રેસ્ક્યુ ટીમ દોરડાની મદદથી ખીણમાં નીચે ઉતરવાનું શરૂ કર્યું. કલાકોની મુશ્કેલી બાદ મોડી રાત્રે લગભગ 2 વાગ્યે રેસ્ક્યુ ટીમને ખીણમાં પહાડની એક બાર સાઈડ પર અટકેલું મેઘાનું મંગળસૂત્ર અને તેના લોહીવાળા કપડાનો એક ટુકડો મળ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે મેઘાનો દેહ ક્યાંય હતો નહીં. 500 ફૂટની ઊંચાઈએ પડ્યા પછી કોઈ માણસ જીવતો બચી શકે નહીં, અને જો બોડી નીચે પડી હોય તો એ જગ્યાએ હોવી જોઈએ, પણ ત્યાં લોહીના ડાઘ સિવાય કશું જ નહોતું. પોલીસે સમીરને કસ્ટડીમાં લીધો. તેમના મતે આ એક સુનિયોજિત મર્ડર હતું. સમીરે જ પોતાની પત્નીને ધક્કો માર્યો હતો અને રહસ્યમય કહાની બનાવી રહ્યો હતો. સમીરને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો. તે રાત્રે પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેઠેલો સમીર સતત પાગલોની જેમ એક જ વાત બોલી રહ્યો હતો. તે ધુમ્મસમાં છે, તે મને બોલાવે છે. રાતના બરાબર 3 વાગ્યે સાપુતારા પોલીસ સ્ટેશનની બંધ રાખેલી બારીઓ આપોઆપ ખુલવા લાગી. બહાર પવનનો જોરદાર સુસવાટો શરૂ થયો. પોલીસ સ્ટેશનની લાઇટો ઝબૂકવા લાગી. ડ્યુટી પર રહેલા 2 કોન્સ્ટેબલ અચાનક ગાઢ નિંદ્રામાં સરી પડ્યા, જાણે કોઈએ તેમના પર સંમોહન કર્યું હોય. લોકઅપની બહાર ભીના પગલાંની છાપ ઉભરી આવી. માટી અને લોહીથી ભરેલા પગના નિશાન સીધા સમીરના જેલના સળિયા સુધી આવતા હતા. સમીરે ઉપર જોયું. સળિયાની બીજી તરફ મેઘા ઊભી હતી, પણ એ મેઘા નહોતી. તેના ચહેરા પહાડના પથ્થરોથી છૂંદાઈ ગયેલું હતું. કપડાં ફાટેલા હતા અને આંખોમાંથી કાળું પાણી વહી રહ્યું હતું. સમીર, તું મને એકલી મૂકીને કેમ જતો રહ્યો? નીચે બહુ અંધારું છે, બહુ ઠંડી છે. તેનો અવાજ કોઈ સ્ત્રીનો નહોતો, પણ સેંકડો આત્માઓનો એકસાથે આવતો ઘોર અવાજ હતો. સમીર ભયથી ખૂણામાં જ ભરાઈ ગયો. મેઘા, તું જીવતી છે? હું તારી વાટ જોઉં છું. સમીર, ચાલ. સનસેટ પોઈન્ટ પર આપણો કેમેરો હજી ચાલુ છે. આપણો લાસ્ટ શોટ બાકી રહી ગયો છે. અચાનક લોકઅપનો દરવાજો આપોઆપ ખુલી ગયો. સમીર જાણે કોઈ અદૃશ્ય શક્તિના વશમાં આવી ગયો હોય તેમ ઊભો થયો. તેની આંખોમાં ચેતના ગાયબ થઈ ગઈ. તે ધીમે ધીમે ચાલીને પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો.
ગાઢ ધુમ્મસ અને મુશળધાર વરસાદની વચ્ચે તે ખુલ્લા પગે સનસેટ પોઈન્ટ તરફ ચાલવા લાગ્યો. સવારે જ્યારે ઇન્સ્પેક્ટર રાઠોડ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે કોન્સ્ટેબલો બેભાન અવસ્થામાં પડ્યા હતા અને લોકઅપનો દરવાજો ખુલ્લો હતો. જમીન પર લોહી અને માટીના પગલાંના નિશાન હતા, જે બહાર તરફ જતા હતા. પોલીસ કાફલો તાત્કાલિક સનસેટ પોઈન્ટ તરફ દોડ્યો. જ્યારે તેઓ સનસેટ પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે ધુમ્મસ થોડું ઓછું થયું હતું. સવારનો પહેલો પ્રકાશ પહાડો પર પડી રહ્યો હતો. રેલિંગ પાસે સમીરનો કેમેરો હજુ પણ ટ્રાયપોડ પર ગોઠવાયેલો હતો, પરંતુ સમીર ત્યાં નહોતો. રેલિંગ પર સમીરનો હાથમાં લોહીવાળા નિશાન હતા, જે દર્શાવતા હતા કે તેણે નીચે કૂદકો માર્યો હતો અથવા તેને નીચે ખેંચી લેવામાં આવ્યો હતો. ઇન્સ્પેક્ટર રાઠોડે ધ્રુજતા હાથે કેમેરાનું રેકોર્ડિંગ બટન પ્લે કર્યું. કેમેરામાં જે રેકોર્ડ થયું હતું તેણે આખી પોલીસ ટીમની આત્મા ધ્રુજાવી દીધી. વિડીયોમાં દેખાતું હતું કે સાંજના સમયે મેઘા રેલિંગ પાસે ઊભી હતી. અચાનક ધુમ્મસમાંથી કોઈ સ્ત્રી કે પુરુષ નહીં, પણ એક ધુમ્મસ જેવી જ ઊંચી આકાર વગરની કાળી આકૃતિ બહાર આવી. તેણે મેઘાને ગળામાંથી પકડી અને ક્ષણવારમાં તેણે ખીણમાં ફેંકી દીધી. ત્યારબાદ વિડીયોમાં સમીરની ચીસો સંભળાતી હતી. પણ સૌથી ભયાનક દ્રશ્ય વિડીયોના અંતમાં હતું. રાતના 3:30 વાગ્યાની આસપાસ સમીર એકલો ચાલીને સનસેટ પોઈન્ટ પર આવે છે. તે કેમેરા સામે જુએ છે. તેની આંખો સંપૂર્ણ કાળી થઈ ગઈ છે. તે કેમેરા સામે જોઈને અજીબ સ્મિત આપે છે અને બોલે છે, સાપુતારાની ખીણ ક્યારેય ભૂખી નથી રહેતી. હવે અમે બંને કાયમ માટે આ ધુમ્મસનો હિસ્સો છીએ. એટલું બોલીને સમીર પાછળની તરફ કોઈ જ ડર વગર સીધો ખીણમાં કૂદી પડે છે. આ ઘટના પછી પોલીસે સાપુતારાને સનસેટ પોઈન્ટને કાયમ માટે સાંજના 5 વાગ્યા પછી પ્રવાસીઓ માટે બંધ કરી દીધો. સમીર અને મેઘાના મૃતદેહ ક્યારેય મળ્યા નહીં. આજે પણ જો ચોમાસાની ઋતુમાં સાપુતારા જાઓ અને સાંજના સમયે સનસેટ પોઈન્ટ નજીક એકાંત ખીણ પાસે ઊભા રહો, તો ધુમ્મસના ઘેરા સાયન્સ વચ્ચે તમને કેમેરાના ફ્લેશનો પ્રકાશ દેખાશે અને પવનના સુસવાટા વચ્ચે એક સ્ત્રી અને પુરુષનો હસવાનો અવાજ સંભળાશે. પણ યાદ રાખજો, જો એ ધુમ્મસમાંથી કોઈ તમારું નામ લઈને બોલાવે તો પાછળ વળીને જોવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે સાપુતારાનું એ અદ્રશ્ય ધુમ્મસ આજે પણ નવા શિકારની રાહ જોઈ રહ્યું છે.